જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર. હવે આ મનજી મકવાણો આ છોકરો દાનાભાઈ હારે વાત કરે કે ભાઈ મારા બાપ હાટું તો ગમે હું કરી નાખું, ગમે એની માં ઠોકી નાખું મારા બાપ હાટું થઈને. તો ઈ પૂરું આપણી પાસે હવે આવ્યું છે. આપણે પાછળ બધું કોર રેકોર્ડિંગ છે ઈ સાંભળો દાનાભાઈ અને આ મનજી મકવાણાનો છોકરો શું કહે છે કે નાગદાન મારા બાપા વિશે બોલ્યો એટલે હું આ એગ્રોસિટી કરું છું, એટલે મારા બાપ વિશે બોલે એટલે હું ગમે એની માં ઠોકી નાખું. એટલે એ પ્રૂફ થઈ ગયું કે આ બાબા સાહેબને જે નાગદાન બોલ્યો એની દાય જ નથી આને, બરોબર. પોતાના બાપને કીધું એટલે આ દાય નાગદાન ઉપર ઉતારી ને એગ્રોસિટી કરી ને બાબા સાહેબનું નામ દીધું. આ પ્રૂફ છે. આ પ્રૂફ સાથે નાખું છું. શું વાત કરે છે ને મારી પાસે એવિડન્સ પુરાવા ઘણા પીડ્યા છે, મેં હાઈસવા છે. તો હજી આના છોકરાના જે આપણે વાતો કર્યું એ છોકરાના મનજી મકવાણાના કોલ રેકોર્ડિંગ આપણી પાસે હજી બધા પીડ્યા છે આગલા જૂના. એ આપણે રજૂ કરી એટલે આ સમાજને, દલિત સમાજને ખબર પડે કે આ મનજી મકવાણો કેવો છે. કે આ બાપ અને છોકરે એમ કહે છે કે મારો બાપ હાટું થઈને ગમે એને કોકની માં ઠોકી નાખું. વાહ, કોકના ઘરે ધંધે લાગી જાય કોક તો ભલે લાગી જાય. એટલે આ નક્કી થઈ ગયું કે આ બાબા સાહેબ નું ખાલી બાનું કર્યું ને આ ભાઈ એગ્રોસિટી કરી, બરોબર. બાબા સાહેબ નું તો ખાલી બાનું છે કે બાબા સાહેબ વિશે નાગદાન બોલ્યો, કારણ કે તો જ સમાજ ભેગો રહીએ. એટલે આને મનજી લુખો કયો નાગદાન ભાઈ ઈ વાંધો આવ્યો. સાંભળો દાનાભાઈ રાઠોડ ને મનજી મકવાણાનો છોકરો શું વાત કરે છે. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. જય માતાજી મિત્રો. આ મનજીભાઈનો છોકરો એટલે કે મનજી બિલ્ડર બને છે એનો, અને બિલ્ડર છે એ કહે છે પણ હું કહું છું કે લુખો. અને આ લુખાનો છોકરો આપણે એવું લાગે કે સમાજ માટે, દલિત લોકો માટે, બાબા સાહેબ માટે એક્રોસિટીના પ્રશ્ન ઊભા કર્યા છે, પણ નહીં. આ સાબિત પુરાવો આ ઓડિયામાં છે કે દાનાભાઈ રાઠોડે એને સલાહ કરી સાચી. એટલે એમાં એને એવું કીધું કે મારા બાપ માટે હું ગમે તે કરી લઉં, મારા બાપ માટે હું હાથમાં આવે તો કાપી નાખું. આ ઓડિયાની અંદર સાબિત છે ને દાનાભાઈને બેફામ ગાળો બોલ્યો છે એવો આપણા કણે પુરાવો છે. અને એ સંવિધાન, બાબા સાહેબ કે સમાજથી કોઈ લેવા દેવા નથી. એના બાપને નીચું જોવાનું થયું છે એવો ઓડિયો વાયરલ થયો છે અને એનો બાપ હરિયું કરતો હતો ફોનમાં, એટલે મેં ઓડિયો ચડાવ્યો છે. તો બિલ્ડરને, સમાજના મોટા આગેવાનને, રૂપિયાવાળાને બદનામી થાય એટલે આવડી બળતરા હાલે છે. તો હું એમ કહું છું કે દેશના કોઈ દેવી દેવતાઓનું અપમાન થાય ત્યારે ક્યાં જાય છે. તો ખાસ સાંભળજો મિત્રો, અને સમાજવાળા, દલિત સમાજના જે લોકો આની સાથે ઉલળેલા એ વિચારીને ઉલળજો. છાબડામાં પગ નાખતા પહેલાં વિચારજો કે આ કોઈનો નથી, આ એનાથી મતલબ છે. એના બાપનો ઓડિયો નીકળી જાય તો સમાજને કે દેવી પૂજકને કે દલિતને કે સંવિધાનને કે બાબા સાહેબને એને કાંઈ આમાં લેવા દેવા નથી. આ પ્રશ્ન તમે સાંભળજો પૂરેપૂરો, પછી મને કહેજો કે હું સાચો કે એ સાચો. એનું નામ બદનામ થવું છે એ કઢાવવું છે. તો આપણી માતાજીના, આપણી દેવીના, આપણા ભગવાનના અવારનવારને હજારો વિડીયા ફરે છે. એ કોઈ કઢાવવા માટે કોઈ ઠેકડા નથી માર્યા. અને આજ મનજી લુખાનો છોકરો આમાં ઠેકડા મારે છે અને એક્રોસિટી કરે છે. એક્રોસિટી કર્યા પછી સમાધાન પણ કરે છે એટલે પૈસા મળે છે. પૈસા માટે થઈ આ લોકો ઉલડે છે. એટલે આ ખાસ ધ્યાન દેજો કે પૈસા, એમને પૈસા મળે જ છે. સરકારના નિયમ પ્રમાણે એક્રોસિટી કરે એટલે એને પૈસા મળે છે. પૈસા કમાવા માટે તેના ધંધો કર્યો છે. એના બાપને ઓડિયામાં મોકલ્યો, પછી હવે બદનામી કરવા માટે, હવે બદનામી થઈ એટલે નીકળવા માટે એમાંય ફાયદો છે. એક્રોસિટી કરે તો પણ એને ફાયદો છે. તો ખાસ સાંભળજો મિત્રો કે એનો છોકરો દાનાભાઈને કેવી ગાળો બોલે છે. હલો, હા, બોલો ધનભાઈ. હું છું. બસ જો હમણાં કોર્ટે જવું છે. ઓલા વકીલની બધા ગયા, હું સાઈડ ઉપર બેઠો છું, મને મળ્યા અને એને કીધું કે હું આવી 11 વાગે આવીને બધા, એટલે એને કીધું આવે એટલે મેં કીધું હાલો હમણાં આવું ના તો. ઓલા ખબર તો આપણે 2 મહિના પેલા કુંડલામાં ખબર ઓલા બુલેટ મળી એક બાજ્યા હતા, ઓલા બાપા એક્સપર્ટ થઈ ગયા, એ કોણ? એ આપણે વાળા ભીખાભાઈ વાળા ઓફ થઈ ગયા. હા, એનો છોકરાને ઓલો બુલેટમાં દરબારો બાજ્યા હતા. એવડા છૂટા થઈ ગયા કે એક્રોસિટી કરી હતી કે નથી? છૂટા થઈ ગયા, એટ્રોસિટી કરી હતું ને સમાધાને થઈ ગયું. હાલે આપણી સમાજ આ ધંધો કરે છે. પણ એમાં એ એટ્રોસિટી મેં ના પડી હતી તેથી હું માથે જતો, મેં એટ્રોસિટી કરવાની ના પડી હતી, પણ એને મને ખબર વગરની કરી નાખી. અને પેલા દરબારના છોકરાને બહુ માર્યા હતા ભાઈ, એ 3 જણાને લોટ બાંધી તો એવા માર્યા હતા. કોને માર્યા હતા?
એ આપણી 3 છોકરા છે આપણી નાઈટના છે ને જે ભીખાભાઈનો છોકરો, પછી ઓલા બીજા એક વાલ્મીકીનો છોકરો ને એક આપણે ભેડાનો છોકરો. એને પપુડા પાડી દીધા. ઓલું જે ઓલું સપ્ટેશન આવે ને એની પેટી આવે ને એને માથા ફટકાટી મને લોહી લુવાણ કરી દીધા. પછી એ 7-8 જણ આવ્યા ને ત્યાં ને માર્યા. બીજું હરખું જ હતું, એમાં કોઈ મારી ખાધી જ બધી હરખી જ ખાધી છે. હા, એમાં આપણી સમાજ અને તમારા અમરેલી જિલ્લા વાળા એટલો ઉપાડો લીધેલો છે કે એક્રોસિટી કરે અને સરકારના પૈસા મળે કા સમાધાન કરી લે. આપણે થોડા પૈસા હાટું એટ્રોસિટી કરીએ છીએ. હા, આપણે થોડા પૈસા હાટું કરીએ. આપણે ક્યાં પૈસાની ટાઈમ એ તો હજી થઈ નથી, કર્યા પછીની વાત છે. કરી લીધી ને કર્યા લઈ લીધા એની કવા. એ મને દાનભાઈ એવું લાગે છે કે તમે આના ખાસ માણા હોવ એવું. કોના? તમે નાગદાનના આજે તમે જે ભાષા કાલની બોલો છો ને એટલે મને એવી શંકા થાય છે ને આ રેકોર્ડિંગ કરી નાગદાન ની માને 3 વખત પગ મૂકે કેટલી વાર. તો પછી તમે એમ કહો કે અમરેલી જિલ્લા વાળા એટ્રોસિટી કરે. વિડીયો ના માધ્યમથી એવું જાણવા મળે કે તમારા પપ્પાને લોકો કીધો એમાં તમારે આને બીજાના આક્ષેપથી એટ્રોસિટી કરવી. એટલે તમારે ઈ પણ મારો પ્રશ્ન છે. ઈ મારો પ્રશ્ન છે. મને હું દલિત છું, મારો પ્રશ્ન છે. મારી માં શોધવી છે તો દાનભાઈ. કોની? ઈ મારા નાગદાનની. હું બોલો તારી હું ગમે એમ માં શોધું. હું બીજાના માધ્યમથી શોધું, ગમે એ માં શોધું. મારે છે, મારો હક છે. મેં કેવલસિંહ રાઠોડને ફોન કરીને પૂછી લીધું, બધાને કીધું, બધાએ કીધું. એટલે તમારે એવું છે કે મારા પપ્પા તમને એવું છે કે મારા પપ્પા મનસુખભાઈના ખાસ મિત્ર રહ્યા ને તમારા મનસુખભાઈને ટચલ રહી એટલે તમને આ બધું તમે જે બોલો મારા મિત્ર છે એટલે તારા પપ્પા થોડા એના મિત્ર હોય. તમે તો તમે શું બોલો છો કે અમરેલી વાળા લઈ ઉપાડ્યા છે ને એટ્રોસિટી ને એટ્રોસિટી કરીને માથ શોધવાની છે ભાઈ. કોઈ નાય થામું કોઈ સામું ન જોવું, નાય વિશે કોઈ બોલવું ન જોવે. સમાધાન કરે આવડા એમ કહું. હે ઈવડે ઈ 50% સમાધાન કરી લે. એટ્રોસિટી કોણ સમાધાન કર્યું? કોણે સમાધાન કર્યું? આવડા બુલેટ વાળા એક કુંડલામાં આવડા ભાઈએ સમાધાન જ કર્યું ને. આપણે સમાધાન કર્યું. હું લેવા કર્યું તમને ખબર છે? હું લેવા કર્યું. આને માર્યા તો જેમ ફાવે એમ પછી સમાધાન થાય જ ને ભાઈ. એ તો ઠોકવાના હોય એટ્રોસિટી કરો બે કરો. હું તો એમ કહું તમને. હા, એને ઠોક્યો તો પછી સમાધાન કર્યું ને એ સમાધાન કર્યું એ પછી અમને ખબર વગરનું કર્યું. અને પછી અમે ગ્રુપ અમારું 200 જણાનું કહી દીધું કે ભાઈ હવે તમારે કઈ થાય જવાબદારી અમારી નહીં. પછી ઓલા વંડા વાળા સમાધાન કરી નાખ્યું. એ તો ભાઈ બધે કરે છે. આ તમને કોઈ બધે દાખલા એવા છે સમાધાન કરે. મારો ભાઈ વંડા હતો એના હાથો ને અમરેલી બદલી કરાવી એ હાટું થઈ. એ બધું જો આમાં એમ જ હોય. સમાધાન થાય ને કોકના છેડા. તમે કેમ અત્યારે નાગદાન હાટું મને 2-3 વાર ફોન કર્યો ભાઈ એને કાંઈ ન કરે. એ ભાઈ નાગદાન ની માની તમે કરાવી દઉં તો પછી એ બધું હું છે મારે કરવો છે. અને એ બધામાં કેર હોય એ જે એટ્રોસિટી કરે ને એ જે રેકોર્ડિંગ થાય તારે જો એને મારે ભાઈ દાનભાઈ કાંઈ રેકોર્ડિંગ નથી થતું. મારે કોઈ વસ્તુ ન થતું. મારી વાત મારે રેકોર્ડિંગ કાંઈ નથી થતું. મારે કરવું નથી. એને મારા બાપાને ગાળ્યું દીધી ને મને મારા બાપાને એમ કીધું કે તમે કેસ ગઈ તો મેં ખોટા બાબા સાહેબના હારે ઉશ્કેરાવીને બદનામ કરીને તમે એટ્રોસિટીઓ ન કરો. કોઈ કોણે બદનામ કર્યા ભાઈ? કોણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બદનામ કરો ભાઈ? એ તમારે મને કહેવાનું. પણ ઈ ભાઈ મારો પ્રશ્ન છે ભાઈ. તું ભાઈ મને ફોન ન કરતો. હવે તું મને ફોન ન કરતો એ બારામાં તું એમ કે બાબા સાહેબને બદનામ કરી મારે જે કેસ કરવો એ કરવું ભાઈ. તારે મને હક નથી કહેવાનો ભાઈ. તારે મને કહેવાનો હક નથી. તું કોને તું કરીને વાત કરે? તે મને ફોન કર્યો અત્યારે. તે કીધું તું રાતે 10 વાગે સવારે ફોન કરી તને હું તને હજી સલાહ દઉં છું. તારા બાપુને મારે સલાહ નથી જોતી. મારે એટ્રોસિટી હું ગમે એ કરું. હું દલિત સમાજમાંથી આવું છું અને હું તમારે શું મારી મને એટ્રોસિટી આપી છે. હું કેસ કરે નહીં. મારો મેટર મારે હું મુદ્દા લેવા હું નહીં. એની માં શોધવી છે. તમે મને કોઈ મને કહેવા વાળું નથી. વિડીયો કઢાવવા તું કેસ કરશો મને ખબર છે એમાંથી. તું તો શું લેવા ગોદા લેશો? એ તું મુખ ફોન ન કરતો. ગોદા તો તમે લ્યો. તારે એમ કે તારો બાપુ મણીધર છે એમ? હા, મારો બાપ મણીધર છે ને. મારા બાપ હાટું ગમે એ કરી નાખું. ગમે એની માં શોધી નાખું. સામું આવ્યો હોય ને તો મારા બાપ સામું મારા બાપ સામું આવ્યો ને ગમે એની માં શોધી નાખું. એટ્રોસિટી હું ગમે કરી નાખું. હવે હવે તને સપોર્ટ મળશે કર તું. પણ તારો સપોર્ટ હું કરું? તું તારું આવે હું સીઠું નું આવે. તું શોધી નો તું એટલે હું કેવા જલબી દેવું ને તો વૈયાઈને ઘરજી તારી જેવા 17 છે ને હાથ વૈયા ઓરિજિનલ રાઠોડ તો વૈયા કોન્ટ્રાક્ટર ને બિલ્ડર લુખો કેવાય ગમે પૂછવું પૂછજે. હા તો તું વૈયા